નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે નવી ઈમેલ આઈડી ક્રિએટ કેવી રીતે કરવી। નવી ઈમેલ આઈડી તમારા મોબાઈલથી જ તમે કરી શકો છો, પરંતુ તમને ખ્યાલ ના હોય તો આપણે એના વિશે આજે આપણે વિડીયો બનાવીશું કે ભાઈ નવી ઈમેલ આઈડી સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે બનાવવી। તો નવી ઈમેલ આઈડી બનાવવા માટે પૂરી જાણકારી આપણે આ વિડીયોના માધ્યમથી મેળવીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ હું તમને સિમ્પલ મેથડ બતાવીશ મિત્રો કે મેલમાં જઈને પણ તમે નવી ઈમેલ આઈડી ક્રિએટ કરી શકો છો, પરંતુ હું તમને સિમ્પલ મેથડ બતાવીશ। અને સિમ્પલ મેથડમાં સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે। પ્લે સ્ટોર ઓપન કરી લેશો એટલે તમારા અહીંયા લોગો હશે તમારો અથવા તો તમારો ફોટો હશે, તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। તો એના ઉપર આપણે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। હવે એક તમારી ઈમેલ આઈડી જો કોઈ પણ નહીં હોય તો પણ સેમ પ્રોસેસ છે, અને એકથી વધારે ઈમેલ આઈડી તમારા મોબાઈલમાં લોગિન હોય તો પણ સેમ પ્રોસેસ હશે। એકથી વધારે હશે તો આ ઓપ્શન તમને આવશે, તો ત્યાં તમારે એક વખત ક્લિક કરી લેવાનું છે। ક્લિક કરશો એટલે આ પ્રમાણે અહીંયા ઇન્ટરફેસ થશે। આ ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા તમારી જેટલી પણ મેલ આઈડી લોગિન હશે એ તમામ મેલ આઈડી અહીંયા તમને જોવા મળી જશે। હવે એમાં એક ઓપ્શન આવશે અહીંયા એડ અનધર અકાઉન્ટ, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એડ અનધર અકાઉન્ટ પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે થોડી પ્રોસેસ થશે। ત્યાર પછી તમારા મોબાઈલની અંદર કોઈ પાસવર્ડ હોય, પેટર્ન હોય અથવા તો જે પણ હોય, તો આપણે અહીંયા પેટર્ન મારેલી છે તો એને આપણે અનલોક કરી દઈશું। હું અહીંયાથી પેટર્ન અનલોક કરી દઉં છું। અનલોક કર્યા પછી તમારે થોડી અહીંયા પ્રોસેસ થશે, થોડો તમારે વેઇટ કરવાનો રહેશે। વેઇટ કરશો એટલે તમારે અહીંયા તમે જોઈ શકો છો તમારી જો પહેલી ઈમેલ આઈડી હોય કોઈ પણ તો એને ભૂલાઈ ગઈ હોય તો તમે અહીં ફોરગેટ કરી અને તમે મેળવી શકો છો, પરંતુ આપણે નવું અકાઉન્ટ બનાવવાનું છે। તો એના માટે તમારે અહીંયા ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરવાનું છે। હું અહીંયા ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરી લઈશ। ત્યાર પછી તમને બે ઓપ્શન મળશે, ફોર માય પર્સનલ યુઝ અને ફોર વર્ક માય બિઝનેસ। તો આપણે એમાં પહેલું ઓપ્શન જે જોઈ રહ્યા છો ફોર માય પર્સનલ યુઝ કરીને છે, તો એ આપણે સિલેક્ટ કરી લઈશું, કારણ કે આપણે પોતાને આપણે વાપરવાની છે, બિઝનેસ માટે નથી। ત્યાર પછી આપણે બે ઓપ્શન આવશે, તમારું એક તો ફર્સ્ટ નેમ લખવાનું છે અને લાસ્ટ નેમ લખવાનું છે। તો તમારો જે નામની તમારી ઈમેલ આઈડી બનાવવાની છે એ નામ તમારે લખવાનું છે। તમારું નામ અથવા તો બિઝનેસનું નામ, કોઈ પણ દુકાનનું નામ લખી શકો છો, અથવા તો તમારે કોઈ પણ XYZ તમે ગમે તે પણ નામ લખી શકો છો, ફર્સ્ટ નેમ। અને ત્યાર પછી તમારે લાસ્ટ નેમ જે છે એ લખી શકો છો, ઓપ્શનલ છે, ના લખો તો પણ ચાલે છે। તો ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ લખી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। મેં અહીંયા નામ લખી દીધું છે, આ પ્રમાણે એક્ઝામ્પલ તરીકે નામ લખ્યું છે, અને ત્યાર પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ડેટ ઓફ બર્થ તમારે લખવાની છે પૂરેપૂરી। તો એ પહેલાં મહિનો સિલેક્ટ કરવાનો છે, તમારો જે પણ મહિનો હોય, જે મહિનામાં જન્મ થયો હોય તે, પછી દિવસ લખવાનો છે, અને ત્યાર પછી છેલ્લે જે છે એ આપણે યર લખવાનું છે કે ભાઈ 1998, 99, 2000 કે જે પણ હોય તે તમારે લખવાનું છે। હું અહીં એક્ઝામ્પલ તરીકે લખી દઉં છું। મેલ ફિમેલ અધર જે પણ હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે, અને ત્યાર પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ગૂગલ તરફથી તમને અહીંયા બે ઈમેલ આઈડી બતાવશે, તો એમાંથી કોઈ પણ પસંદ આવે તો તમારે એ બેમાંથી કોઈ પણ સિલેક્ટ કરી લેવાની છે। ત્યાર પછી તમારે મેન્યુઅલ ઈમેલ આઈડી બનાવવી હોય તો તમારે અહીંયા થર્ડ નંબરનું ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પણ તમે ઈમેલ આઈડી બનાવી શકો છો, તો અહીંયા એ પણ ઓપ્શન આવશે, બરાબર। તો અહીંયા થર્ડ નંબરનું જે ઓપ્શન છે જોઈ રહ્યા છો, તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરી અને આપણે અહીંયા ચેક કરી લઈએ। તો આ પ્રમાણે તમારે અહીં જે પણ નામ લખવાનું હોય એ નામ લખી અને નેક્સ્ટ કરશો એટલે એ ઈમેલ આઈડી ગૂગલમાં હશે તો એ આવશે, બાકી તમને સજેશનમાં બીજી ઈમેલ આઈડી પર તમને આપશે તો તમને એ સિલેક્ટ કરી શકો છો। પરંતુ મારા અહીંયા પહેલી ઈમેલ આઈડી જે જોઈ રહ્યા છો તો એ બરાબર લાગી, એટલા માટે પહેલી ઈમેલ આઈડી હું અહીંયાથી સિલેક્ટ કરીશ, અને ત્યાર પછી અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું એટલે પાસવર્ડ તમારે ટાઈપ કરવાના રહેશે। તમને જે પ્રમાણે પાસવર્ડ યાદ રહે, તમારી ડેટ ઓફ બર્થ લખી શકો છો, જન્મ તારીખ, મોબાઈલ નંબર લખી શકો છો, અથવા તો આ પ્રમાણે 10 કેરેક્ટરના પાસવર્ડ પર તમે બનાવી અને લખી શકો છો, બરાબર। પાસવર્ડ તમને યાદ રહે એ પ્રમાણે પાસવર્ડ ટાઈપ કરી અને ત્યાર પછી તમારે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। તો હું અહીંયા પાસવર્ડ એક વખત ટાઈપ કરી અને ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લો। ત્યાર પછી તમારે નીચે જશો, સ્ક્રોલ કરશો એટલે યસ આઈ એમ કરીને છે એના ઉપર ક્લિક કરશો। અહીં તમારી ઈમેલ આઈડી બની અને તૈયાર થઈ જશે। અહીંયા આપણે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો, તમારે ક્યાંય પણ સેવ કરવી હોય તો સેવ કરી શકો છો, કારણ કે ઈમેલ આઈડી આપણે યાદ રહેતી નથી। તો એટલું કરીને તમારે પછી અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે આઈ એગ્રીનું જે ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ થશે, અને ત્યાર પછી તમારે જે છે
તમારી ઈમેલ આઈડી બની અને તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેરી જે ઈમેલ આઈડી બનાવી હતી તો એ બની અને અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે તમે ગમે ત્યાં પણ આ ઈમેલ આઈડી આપી શકો છો, અથવા તો તમારા મોબાઈલની અંદર YouTube પ્લે સ્ટોરમાં પણ તમે અહીંયા જોડી શકો છો, આપી શકો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.